આપણે બનાવીશું ઢોકળા પીઝા. તેના માટે ઘરનું જ તૈયાર છે આ ઢોકળાનું ખીરું, પછી યલો કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, મોઝરેલા ચીઝ છે, સાદી ચીઝ છે છીણવાની ગ્રેટેડ ચીઝ, પછી પીઝા સોસ, ગ્રીન ચીલી, અમેરિકન મકાઈના દાણા છે, ઓલિવ્સ છે, ટોમેટો છે ટોપિંગનો, તેલ, ઓરેગોનો, ચીલી ફ્લેક્સ અને ઈનો. ઢોકળાના ખીરામાં મીઠું મેં પહેલાંથી જ નાખી દીધેલું છે. હવે તેમાં આપણે આ રેડ કેપ્સિકમ ઉમેરીશું, ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું 2 ચમચી. આ ગ્રીન ચીલી છે તે 1 ચમચી ઉમેરી દઈશું. યલો કેપ્સિકમ ઉમેરીશું અંદર. પછી આ મકાઈના અમેરિકન મકાઈ છે તેના દાણા ઉમેરીશું અંદર. હવે તેમાં ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તીખાશ તમારે જોઈએ તે પ્રમાણે ચીલી ફ્લેક્સ ઉમેરજો. ઓરેગોનો બી મેં ઘરે જ બનાવેલો છે એ ચીલી ફ્લેક્સ તે ઉમેરીશું. હવે તેને બધું જ હલાવી દઈશું બરાબર. હવે તેને બધું જ બરાબર મિક્સ કરી દઈશું. થોડો નાની ચમચી ઈનો લઈ અને એની ઉપર એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ ફીણી દઈશું. થાળી ગરમ થઈ ગઈ છે. થાળી ગરમ થઈ ગઈ છે. તેમાં આપણે આ ખીરું અંદર ઉમેરી દઈશું. હવે તેની ઉપર પીઝા સોસ ઉમેરી અને હલાવી દઈશું. પીઝા સોસ લગાવતી વખતે ગેસ થોડોક ધીમો રાખો. બે થી અઢી ચમચી જેટલો મેં પીઝા સોસ લગાવી દીધો છે. તેની ઉપર આ ઓલિવ્સ ગોઠવી દઈશું. ત્યારબાદ આ ટોમેટો ગોઠવી દઈશું. ટોમેટામાંથી જે પોચો ભાગ હોય આપણે કાઢી નાખવાનો છે. મકાઈના દાણા બહુ ગમતા હોવાથી ખાસ મકાઈ પણ આપણે ઉપરથી ભભરાવીશું. આવી રીતે છૂટી અંદર ઉમેરીશું. યલો કેપ્સિકમ પણ અંદર ઉમેરીશું. ગ્રીન બી કેપ્સિકમ અંદર ઉમેરીશું અને આ મોઝરેલા ચીઝ છે તે ઉમેરી દઈશું. એટલે એક થાળીમાં મેં 4 થી 5 ચમચી મોઝરેલા ચીઝ અંદર ઉમેરી છે. હવે ઉમેરી દઈશું ઉપર ટેસ્ટ પ્રમાણે. તે તમારા ટેસ્ટ પ્રમાણે અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી દઈશું. અને જો તમને ગમતી હોય ચીઝ વધારે ખાવી તો તમે આ ચીઝ, જો તમારી જોડે મોઝરેલા ના હોય અને આ ચીઝ હોય તો એ પણ તમે ખમણીની અંદર ઉમેરી શકો છો. પડતી વધારે કરે
ઢોકળામાં ચીઝ ઢોકળા છે, ચીઝ પીઝા ઢોકળા, એટલે ચીઝ વધારે હશે તો જ મજા આવશે ખાવાની. હવે ફાસ્ટ ગેસ કરી અને 10 મિનિટ થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આ આપણા પીઝા તૈયાર છે. જો ચીઝ કેવી મેલ્ટ થઈ ગઈ છે ને. ગેસ બંધ કરી દઈશું અને તેને આપણે બહાર કાઢીને એકદમ ઠંડી થવા દઈશું. ગેસ હવે ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને ગેસ બંધ કરી દઈશું અને થાળી 5 મિનિટ ઠંડી થવા દઈશું. આવી છે તેની ઉપર ચીલી ફ્લેક્સ અને આ ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. જો થાળી ઠંડી થઈ ગઈ છે. જો ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેના પીસ કરીશું. જુઓ આ પીઝાની સ્લાઈસ તૈયાર છે. નાના બાળકો જે પીઝાની જીદ કરતા હોય છે તો આ બાફેલા હોવાથી, ઘરના હોવાથી, નહીં મેદો એટલે ઢોકળાનું ખીરું છે એટલે મેદો પણ નથી એમાં, એટલે ખાવાની ખૂબ મજા પડશે. જો તમને આ ગમી હોય ઢોકળાના પીઝા તો તમે શ્રેયા કા તડકાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.